ભાનુશાલી સમાજ સમગ્ર વિશ્વમાં વ્યાપેલો છે ત્યારે રાજસ્થાનથી ભાનુશાલી ભાઈઓ કચ્છમાં રહેતા ભાનુશાલી સમાજના ભાઈઓ સાથે એક સ્નેહ મિલનનું આયોજન કરાયું હતું। રાજસ્થાનના 8 તાલુકાના પ્રમુખ સ્થાન ઉપર સામાજિક સેવા કરનાર ખરેખર એમનો પ્રેમ જ્ઞાતિ પ્રત્યેનો ભાવ જોઈ સૌ કોઈ લોકો ગદગદ થઈ ગયા હતા। સૌ પ્રથમ ગાંધીધામથી સંપૂર્ણ કચ્છમાં જખો ખાતે આવેલ ઓધારામ બાપાના દર્શન કરી નલિયા પધાર્યા હતા, જેમાં દેશ મહાજનની ટીમ દ્વારા એમનું ઉત્સાહભર શાલ ઓઢાડી અને શ્રીફળ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સાથે જ હિંગળાજ અને ઓધારામ બાપાની એક છત્રી નીચે ભેગા થઈ જ્ઞાતિના ઉત્કર્ષ માટે પ્રયત્ન કરશું એવી દેશ મહાજનની ટીમ સાથે 8 તાલુકા રાજસ્થાનના ભાઈઓએ પણ ખાતરી આપી હતી। તેમજ સમસ્ત ભારતભરમાં ભ્રમણ કરવાની હરિદ્વારથી જે ઓધવ જ્યોત જખો ખાતે આવવાની છે તેનું સ્વાગત કરવા પણ તત્પર રહીશું એવું જણાવ્યું હતું। ઓધવ જ્યોત સાથે બાપા પધારશે એવો પણ અનુભવ થાય છે। બાપા ઓધારામનો ઉત્સવ 28, 29 અને 30 એપ્રિલ 2025ના રોજ યોજાશે, જેમાં વધારેમાં વધારે આ કાર્યમાં ભાઈઓ જોડાશે અને બાપાના સૌ ગુણલા ગાશે અને ઓધવરાસ પણ રમશે। તેમજ વિશેષમાં જણાવવામાં આવ્યું હતું કે અમારા કુળદેવી સતીમાં છે, તેમજ અમારા વડીલો બધા કચ્છના છે અને કચ્છમાં છે એવું જ રાજસ્થાનથી પધારેલ ભાનુશાલી ભાઈઓએ પણ જણાવ્યું હતું। આગામી કાર્યક્રમમાં શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજનની ટીમ સાથે સૌ આગળ વધે અને સામાજિક વ્યવસ્થા કેમ સુલભ થાય એ માટેના પણ પ્રયત્નો કરવામાં આવશે, જેમાં શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજનની ટીમ દ્વારા પણ સામાજિક વ્યવસ્થા કેમ સરળ બને અને સમાજમાં શિક્ષણ વ્યવસ્થા સાથે આરોગ્ય વ્યવસ્થા સાથે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ભાઈઓ માટે કેમ ઉપયોગી બની શકાય એ સમગ્ર બાબતનું કચ્છમાં કાર્ય શકે એનો ખ્યાલ પણ ટીમ દ્વારા આપવામાં આવ્યો હતો। અંતે માં હિંગળાજ અને ભગવાન ઓધારામ વાલારામની બોલાવી સન્માન કરી સર્વોને વિદાય આપવામાં આવી હતી। વિસ્તારમાંથી 80 કરતાં વધારે યાત્રિકો જ્યારે અયોધ્યાની અંદર દર્શન માટે ગયેલા, અલગ અલગ જગ્યાએ જે આપણી આસ્થા અને શ્રદ્ધાના પવિત્ર જે યાત્રા સ્થાનો છે, મંદિરો છે, એમના દર્શન કરવા માટે ગયેલા હતા। એમનું આજે સમસ્ત વિષ્ણુ સમાજ યોજના દ્વારા આજે એમનું સન્માન કરવામાં આવ્યું હતું। અમારા ભાઈ શ્રી જયદીપસિંહ જાડેજા અને એમની ટીમ દ્વારા આ સંપૂર્ણ યાત્રા સૌ વડીલોને જ્યારે કરાવી છે ત્યારે ખૂબ આજે આનંદનો અવસર છે। આજે અમારા ભારતીય જનતા પાર્ટીના પણ સૌ આગેવાનો સન્માન માટે આજે જોનારા હતા। હું અભિનંદન આપું છું જયદેવભાઈને કે જેમણે વડીલોને સૌને આજે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામના દર્શન કરાવ્યા છે અને અમને બધાનું સન્માન કરવાનો આજે અવસર મળ્યો છે। આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વરદ હસ્તે જ્યારે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામ બિરાજમાન થયા, 500 વર્ષ પછી બિરાજમાન થયા, એ વાતનો આનંદ સમગ્ર દેશની અંદર હતો, સમગ્ર દુનિયાની અંદર હતો। અને આજે આપણે આ છેવાડાના તાલુકાના અનેક લોકો આજે જ્યારે દર્શન માટે ગયેલા હતા એવા સૌ લોકોને અમે આજે આપણા ગામે આજે રમેશ ભાનુશાલી, GTV ન્યૂઝ, નલિયા, કચ્છ।